અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદ બાદ રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। રાજકોટમાં પણ ગરીબ આવાસ ધૂળ ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। તો પૂર્વ રવિશંકર મહારાજ ટાઉનશીપના મકાન 2 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે। 2 વર્ષથી સરકાર આવાસ બની ગયા છતાં પણ લોકોને ફાળવ્યા નથી અને ધૂળ ખાઈ રહ્યા છે। પીએમ મોદીએ 2022માં લોકાર્પણ કર્યા પછી પણ મકાન લોકોને ફાળવવામાં નથી આવ્યા અને અહીંયા ધૂળ ખાઈ રહ્યા છે। જૂના યાર્ડ ખાતે 128 મકાન ધૂળ ખાય છે। મનપાના પેટનું પાણી પણ જાણે હલતું નથી। અહીંયા ઘાસ પણ જ્યાં બહાર ચાલવાની જગ્યા છે ત્યાં સૂકા ઘાસ પણ ઉગી ગયા છે। મનપાના ભાજપના રાજમાં ગરીબના હક જાણે છીનવાતા હોય તેવું આ દ્રશ્યો પરથી કહી શકાય। મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે, સારી બાબત છે। હું જાણી અને ડિટેલ આપને 100% કહી શકીશ, પણ આમાં બેદરકારી ન હોય। બેદરકારી હોય તો જ્યારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થતું હોય ત્યારે જ સ્થિતિઓ પકડાતી હોય છે, પણ બની ગયા પછી 2 વર્ષ સુધી જો એલોટમેન્ટ ન થયા હોય તો એ તપાસનો વિષય છે। હું ચોક્કસથી તપાસ કરાવીને આપ બધાને જાણ કરીશ। ઓહ, અરે તો હું પાડી દઈશ, તો સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાયા છે। લકીરાજ, એક તરફ સરકાર આવાસ યોજનાની જાહેરાતો કરે છે, બનાવડાવે છે, ગરીબોને સુવિધા મળી રહે તે માટેની લોભામણી લાલચો આપે છે, પણ છતાં આવાસ બની ગયા છતાં પણ ગરીબોને ઘર ફાળવવામાં નથી આવતા। જે અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને શું માહિતી મળી રહી છે? આપને જણાવી દઉં કે આ જે આવાસ યોજનાના ક્વાર્ટર છે તે રાજકોટ શહેરના સામરકોટ વિસ્તાર કહેવાય છે, સંત કબીર રોડ, ત્યાં બનાવવામાં આવ્યા। 18/6/2022 રોજ આનું લોકાર્પણ કરવામાં આવ્યું। પીએમના હસ્તે જ આનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ ક્વાર્ટર છે એક પણ લાભાર્થીને ફાળવવામાં આવ્યા નથી ને લાભાર્થીનો ડ્રો થયો હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું નથી। તો વાત કરવામાં આવે તો 2 વર્ષથી આ લાલિયાવાડી મહાનગરપાલિકાની ચાલી રહી છે। એક તો ગરીબ લોકોના પૈસેથી જ આવાસ યોજનાના ક્વાર્ટર બનાવવાના, ત્યારબાદ તેમને ફાળવવામાં ન આવે એટલા માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે તે અહીં કહી શકાય। જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જ આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે પણ આ વાતથી અજાણ હતા અને તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું કે ખૂબ સારી બાબત છે, તમે મારું ધ્યાન દોર્યું, પરંતુ હવે અમે જે પ્રયત્નો કરશું કે આના જે અટવાયેલા જે કામો છે તે પૂર્ણ થાય અને એલોટમેન્ટ જે લાભાર્થીઓને આના આવાસના થઈ જાય। આ આવાસ યોજનાના ક્વાર્ટર છે તેનું નામ છે જે પૂજ્ય રવિશંકર મહારાજ નામના ક્વાર્ટર છે। 128 જેટલા આવાસ છે તે ધૂળ ખાતા હોય તેવી હાલતમાં છે તે પડ્યા છે। તે નીચે કચરો પણ જોઈ શકાય છે અને બારી બારણા તે પણ તૂટી ગયા છે। એટલે ચોક્કસપણે ફરીવાર જ્યારે એલોટમેન્ટ કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકા ફરીવાર ખર્ચો કરશે અને ફરીવાર આ જે બારી બારણા અને જે તમામ જે કામો છે તે કરવામાં આવશે। આવાસ યોજનામાં કિરાડો પણ જોઈ શકાય છે, એટલે ચોક્કસપણે હવે મહાનગરપાલિકાની વધુ એક લાલિયાવાડી અહીં જોઈ શકાય છે। જી બિલકુલ લકીરાજ, આભાર।